એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છે? કે બધા જ મજામાં હશો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 સાડા 10 સમથિંગ. તો મેં કીધું હું મોર્નિંગથી જ વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. એટલા માટે મેં અત્યારે મોર્નિંગથી જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે અંદરનું કામ તો બધું જ પતી ગયું છે, બટ અત્યારે ચોકમાં બધું વાળવાનું બાકી છે, પોતું કરવાનું બાકી છે. તો ફટાફટ ચોક અને પોતું પતાવી દઈએ, નહીં તો આપણા સાસુમાં આપણને વારો કાઢી નાખશે. તો ચાલો ફટાફટ સાફ સફાઈ કરી લઈએ. ચોક એટલો બધો ગંધાતો છે ને કે બધું સાફ સફાઈ ફટાફટ કરવી પડશે. તો ચલો ફટાફટ પહેલાં સાફ સફાઈ કરી લઈએ. ગાઈઝ અત્યારે લાલુ પણ અમને બેસીને બધાને જોઈ રહ્યા છે કે આ લોકો શું કરે છે. હે ને લાલુ? લાલુ મસ્ત બેઠા છે. તો ચલો હવે ફટાફટ કામ બતાવી લઈએ. અત્યારે ચોક એકદમ ક્લીન થઈ ગયો છે. જો બધી જગ્યાથી એકદમ ક્લીન થઈ ગયો છે. મારા હાથમાં નેલ પોલિશ ન હોય ને તો મને બિલકુલ નથી ગમતું, કેમ કે પછી નેલ પોલિશ વગર હાથ કેવો લાગે. અને અત્યારે તો નેલ પોલિશ રહેતી બી નથી, કેમ કે કશુંક ને કશુંક કામ કરવાનું હોય છે ને તો પછી નેલ પોલિશ બી નીકળી જાય છે અને નખ બી તૂટી જાય છે. તો પછી મેં કીધું રક્ષાબંધન આવે છે તો કેમ આપણે નેલ આર્ટ કરી દઈએ. પહેલાં મને સૂઈ જવું, પછી મને એવો વિચાર આવ્યો કે આરામ હરામ છે, એટલા માટે હવે સૂવતું નથી, સૂવાને હવે સ્કીપ કરી નાખે અને નેલ આર્ટ લઈ લઈએ. તેના માટે હું અહીંયા મશીન બધી વસ્તુ લઈને બેઠી છું. અને મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે રીચ નેલ આર્ટ, જેને ફોલો ના કર્યો છે જલ્દી તેને ફોલો કરી દો. એમાં મારા બધા જ ફોટોઝ વિડીયો બધું જોવા મળશે અને મને કમેન્ટ કરજો કે તમને મારા નેલ આર્ટ કેવા લાગે છે. હવે હું વિચારીશ કે હું એક હાથમાં કરું કે બે હાથમાં કરું, એવું તો મેં હજી વિચાર્યું નથી. જેલ પોલિશ કરીશ કે નેલ એક્સટેન્શન કરીશ એ બી મેં કશું નહીં વિચાર્યું. ખાલી બધું સામાન લઈને બેઠી છું, જે બી કરીશ એ તમારી સાથે શેર કરીશ. ઓકે, તો બની રહેજો, સ્ટે ટ્યુન. ગાઈસ અત્યારે બધો સામાન નીકાળીને હું બેસી ગઈ છું, એટલે ફટાફટ હું નેલ આર્ટ કરી દઉં, કેમ કે હું બહુ જ એક્સાઇટેડ છું મારા નેલ્સ કરવા માટે. કેમ કે અત્યારે આવે છે તહેવાર અને આ સોનું ચાંદી નથી હો ભાઈ, આ તો ખાલી નકલી ડેકોરેશન માટેનો જ છે. અને અહીંયા જરી છે, આહા જરી તો જો ચમકે છે, આહા હા હા જરી મસ્ત મસ્ત ચમકે છે. તો ફટાફટ નેલ આર્ટ કરી લઈએ. અને મારા નેલ આર્ટના ફોટા તમને રીચ નેલ આર્ટવાળી આઈડીમાં જોવા મળશે, તો ફટાફટ જઈને જોઈ આવજો અને મને કમેન્ટ કરજો. મને છે ને શૂટ કરવું હતું, એટલા માટે હું આલતા શોધતી હતી અને ફાઇનલી મને મળી ગયું છે આલતા. મતલબ આલતા છે ને જે મારવાડી લોકો હોય ને એ લોકો કરતા હોય છે એમના કોઈ તહેવારોમાં, આપણે જે મહેંદી એવું મૂકીએ છીએ એ લોકો એમના ફેસ્ટિવલમાં આલતા કરે છે. જ્યારે હું નવરાત્રિમાં નરોડા હતી ત્યારે મેં શૂટ કર્યું હતું અંબેમાં, મતલબ વેશભૂષા હતી ત્યારે હું અંબેમાં બની હતી. ત્યારે હું આલતા લાવી હતી, હજી સુધી એમને પડ્યા છે. બટ હવે 1-2 દિવસમાં મને એવો વિચાર આવે છે કે હું અહીંયા મસ્ત શૂટ કરું, એ વ્લોગ બી આવશે. અને આલતા ફાઇનલી મને મળી ગયા છે. હવે ફટાફટ આપણે મશીન નીકાળી લઈએ. જાદુ મંતર મશીન આવી ગયું. હવે છે ને ફટાફટ નેલ આર્ટ કરવાનું ચાલુ કરી દઈએ.
જ્યારે હું નેલ પોલિશ કરવા બેસું ને ત્યારે બી હું બહુ એક્સાઇટેડ થઈ જાઉં કે હું ફટાફટ નેલ પોલિશ કરી દઉં, ફટાફટ આગળ કેમ કે મને છે ને આવું બધું કરવું બહુ જ ગમે, બહુ ઇન્ટરેસ્ટ છે. તો ચાલો હવે ફટાફટ કરી લઈએ. સૌથી પહેલાં હું લગાવીશ ક્રિટિકલ ઓઇલ. મારા ને મારા જપતમ હાથમાં કરવાનો છે ને તમે બધી જગ્યાએ ક્રિટિકલ ઓઇલ લગાવી દીધું છે. અને આ પુશર છે જેને નેલ્સ પુશ કરવાના હોય છે આ રીતે. ચલો હું ફટાફટ કરીને તમારી સાથે મળું. ગાઈસ હવે લગાવી લઈએ ફટાફટ નેલ્સ. નેલ્સ લગાવવા માટે આ સૂકાઈ ગયું છે. હવે આપણે એને સેફ્ટી પિનથી કેમ કે અત્યારે છે ને ગ્લુ સુકાઈ જાય છે એટલે એને ક્લીન કરવું પડે. તો અહીંયા થઈ ગયું ક્લીન. હવે ફટાફટ નેલ્સ લગાવી લઈએ. ગાઈસ અહીંયા મારા નેલ્સ થઈ ગયા છે. ચોડેલ જેવી લાગુ છો. આ અમુક ગર્લ્સ છે ને એ શું કરે તો નેલ્સ કરેલા હોય ને એટલે પછી ટીંગ 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 બધી ગર્લ્સની એવી આદત જ હોય કે આમ નેલ્સ કરેલા હોય ને જ્યાં સુધી એ વસ્તુ આમ બતાવે નહીં ને મતલબ કોઈ બી આમ વસ્તુ લીધી પછી આમ પકડશે બધી ગર્લ્સની એવી ટેવ હોય. મતલબ કોઈ એક્સાઇટેડ હોય ને એ લોકોને તો હોય જ છે બટ કોઈ પોસિબલ બી નથી કે કોઈ છોકરીઓ ના કરતી હોય. બધી છોકરીઓ કરતી જ હોય છે, અમુક જ નહીં કરતી હોય, બાકી અમુક તો કરે જ કે આમ ગાઈઝ. સો ફની ટાઈમ હો. તમે ફટાફટ નેલ્સ કરી લઈએ. ગાઈઝ મેં મારા નેલ્સ કરી દીધા છે એકદમ નાના અને બોક્સ મને કેમનું કટ કરવાનું છે. હવે એની ઉપર હું કરવાની છું વ્હાઈટ કલર અને વ્હાઈટ. તો ગાઈસ અહીંયા બધા જ નેલ્સમાં થઈ ગયા છે વ્હાઈટ કલર. હવે મૂકીશું મશીનમાં બહાર. સ્પીડ ઓન. બાય. ચાલો કરવું પડશે. થઈ ગયું ફાઇનલ. બતાવું તમને લોકોને વેઇટ. હું તો પહેલાં બીજ ગઈ તો મેં કીધું મશીન બંધ થઈ ગયું હવે શું કરીશ. બટ ચાલુ છે એવું નથી બોલવું એ તો બંધ થઈ જશે. 17, 18, 19, 20 ફટાફટ. મેં એક જ હાથમાં નેલ્સ કરે છે કેમ કે પછી બે હાથથી કમ્ફર્ટેબલ મતલબ સારા નહીં થતા બીજા હાથથી પરફેક્ટ રીતે નહીં થતા એટલે પછી મેં અત્યારે એક હાથમાં જ કરે છે. બીજા હાથમાં વિચારીશું ક્યારે કરીશું. અત્યારે મેં મશીનમાં મૂકી દીધું તો હા તે થઈ ગયા છે મસ્ત નેલ્સ. હવે એમ પર ગોલ્ડન કરી ફટાફટ ગોલ્ડન કલર કરીને મળીએ. ગાઈસ અહીંયા થઈ ગયા છે મારા વ્હાઈટ કલરના નેલ્સ. કમેન્ટ કરજો કે કેવા લાગે છે. મને તો સારા લાગે છે.
હું હમણાં તમને બતાવું. અત્યારે થઈ ગયા છે મારા મસ્ત મસ્ત નેલ આર્ટ. બહુ હેવી બી નથી કર્યો, એકદમ સિમ્પલ રાખ્યા છે. તો ગાઈસ અત્યારે નેલ આર્ટ પતાવીને હું થઈ ગઈ હતી ફ્રી, એટલે હું આવી ગઈ છું બહાર. અત્યારે મસ્ત મસ્ત વરસાદના છાંટા પડે છે. હવે વરસાદ પડશે જ, મને એવું લાગે છે, મારું એવું કહે છે. એ હવે આવું કરવાનું ચાલુ. અને અત્યારે હવે હું શું કરીશ મને બી કશું આઈડિયા છે જ નહીં. અત્યારે હવે આપણે મારા સાસુમાં બહાર જાય છે, એટલે ઊભા રહો. મમ્મીને બધી અત્યારે મમ્મી બહાર જતા હતા ને, એટલે મમ્મી મને બાય કર્યું. મને એકલા મૂકીને જશો? બસ બસ આ મા દીકરો મને એકલા મૂકીને જતા રહે છે. વરસાદ થઈ ગયો છે ચાલુ, અને વાતાવરણ એટલું સુપર છે ને. હા હા, પલળવાની મજા આવી જાય, પણ પલળીએ તો પછી પડી જવાય બીમાર. અને આ જુઓ ફૂલ છોડ, મતલબ પ્લાન્ટ. અત્યારે મને લાગી ગઈ હતી ભૂખ, તો અર્પિતને ફોન કર્યો છે. તો અર્પિતે મને કીધું કે ચલો હું તારા માટે કશુંક લઈને આવું. તો અર્પિત લઈને આવી ગયા છે પફ, અને એકદમ આ તીખી સ્પાઇસી ચટણી છે, અને કંઈ મસ્ત મીઠી મીઠી ચટણી છે. તો ફટાફટ ખાઈ લઈએ. બસ ગાઈઝ, આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.